हेलो गाइस, तो अभी हम आ चुके हैं गुजराती में बनाने। તો કેમ છો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે ડુંગરી માતાએ, જેને કહેવાય છે શ્રી વિદ્યાવાસિની માતાનું મંદિર. આ અમારા સંખેડાથી થોડાક જ દૂર જ છે. કયું ગામલા? ડુંગરી નહેલા, એની આગળનું કયું ગામ? આવતી ઘડી ઓકાખેડાની અંદર તમે આવો ને, ગામની અંદરથી આફાજુમની આવે છે, તેની બહારની સાઈડ જ છે. તો મંદિર છે મસ્ત મજાનું, ડુંગર ઉપર મંદિર બનેલું છે માતાનું. આપણે અહીં તે દર્શન કરવા જઈશું. ચાલો દેખો ગાઈસ, અહીં મસ્ત મજાનું જે ગણપતિ બાપાનું મંદિર છે, નાનું ગમતું, ગેટની આગળ જ છે. તો આવું તમે ચોમાસામાં અહીં ઘરે આવો ને તો તમને ફિલિંગ બહુ જ મસ્ત આવે, કારણ કે આખું ડુંગર છે, જંગલ વિલાસ છે બધું, એટલે મજા આવે. દેખો કઈ કરી એક વાર આયા તમે કેમેરો લઈને જઈએ તો કા દર્શન તો કરી લઈએ પેલા. એકવાર દર્શન કરી લઈએ, પછી ફોટા પાડીએ. આને બહુ ઉતાર આવી છે ફોટા પાડવાની. ગાઈસ, શ્વાસ પણ ચડી ગયો છે, થાકી ગયો, થોડુંક જ ચઈને આવ્યા છે, એમાં શ્વાસ પણ ફૂલી ગયો. આગળ ચડવાનું હોય ને તે આટલો શ્વાસ નહીં આવતો. એટલે એ પાલટી લે આપણે ઉપર ઉપી ચડવાનું છે ને. એટલે એના કોંડા રિટર્ન્સ જંગલ નીકળે. બસ આગળ આવી ગયું. થોડાક દૂર આવી ગયા છે આપણે. ત્યાં છે માતાનું મંદિર, કઈ જઈને આપણે ઉતારીશું. હોપ પણ ચડી ગયો. એટલે આવે મસ્ત મંદિર છે કે નાનું મોટું માતાનું, ડુંગર ઉપર. જ્યાં તો ડુંગર છે, અને ચડતા ચડતા અમે થાકી ગયા. તારો જ આખો વ્યૂ આવશે. જો ગાઈસ, ખાલી વ્યૂ જોવો તમે કે શું જોરદાર વિડીયો આવ્યો. જોરદાર વ્યૂ ખાલી જો તમે, એટલો સરસ વ્યૂ છે અહીંથી જોવાનો ઉપરનો. આખું આમ અલગ જ ફિલિંગ આવી છે કે તમે કઈ ઉભા છો. અમુક જણા કે ગામડામાં નહીં રહેવાનું, પણ આની દેખે ગામડામાં રહેવાનું. જો કે અમુક કુદરતી વસ્તુ ગામડામાં જોવાની. આ છે ને, આ ભાઈ આ છે અસલી ગામડાની વ્યૂ. જો મારા હાથથી મોબાઈલ છટકી ગયો તો મને 64,000 નો ગોદો વાગશે. એટલે જયારે સંભળીને બી જતા રહીએ આપણે.